નમસ્કાર. જીવનનો ધ્યેય ખુશી છે. ખુશીનો આધાર પરિવાર છે. પરિવારના કેન્દ્રમાં સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી પ્રકૃતિ છે. નારી શક્તિ ન હોત તો આ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત. આ સ્ત્રી અને પુરુષનું સહજીવનનું પહેલું મુકામ એટલે દાંપત્ય જીવન. અને સુખી દાંપત્ય જીવનનો આધાર સમજણ છે. અને સમજણ વિચારથી આવે. અને એટલે જ પટેલ સમાજ તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આજે 97મો થર્સડે થોટ છે. સ્ત્રી સશક્ત બને, સ્ત્રી સમાનવેર જીવે એ સમાજ માટે ખૂબ જરૂરી છે. અને એવા જ વિચારો આપવા માટે આજના આપણા મુખ્ય વક્તા ઉષાબેન મેંદપરાને આપણે જોરદાર તાળીઓ. ખૂબ વાતો કરી, ખૂબ કીધું. આપણી સમાજની વાસ્તવિકતા કીધી, મહિલાની વ્યવસ્થા પણ કીધી, નવા વિચારો પણ આપ્યા. બેને ખૂબ સરસ વાત કરી. બેને એક વાત કરી કે આમ કમરે ફટાકડી બાંધી હોય તો દીકરી કેવી લાગે. બસ એટલું ઉમેરીએ કે જીભમાં ફટાકડી ન રાખે તો સમાજ વધુ સુખી થાય. આ આખી સમાજની વ્યવસ્થા છે. કદાચ પુરુષ, સ્ત્રી અને સમાજ વ્યવસ્થાને સમજવાની જરૂર છે. એની આપણે વાત કરશું. આજે યોગાનો યોગ છે. મને ખબર નથી, ભૂતિયા ગામની 2 દીકરીઓ આજે સ્ટેજ ઉપર છે. અમારા વેવા અરવિંદભાઈ છે. ભૂતિયા ગામને જોરદાર તાળીથી આપણે બતાવ્યા. પુરુષ હોય કે સ્ત્રી હોય, જીવનનો ધ્યેય ખુશી છે. તમારામાં કંઈ ઉદ્દેશ બને ને ત્યારે આ ખુશી મળતી હોય છે. સુરતમાં સૌથી વધુ જે ફેમસ હોય કપડા માટે લગ્નના એ ફાસ્ટ ફેશન છે. લગ્નની સિઝનમાં બાપભાઈ લાગવગ કરવી પડે કે અમારું કામ કરી દો, કહેજો ને જરાક. એટલું સરસ કામ થાય છે. એ ફાસ્ટ ફેશનના એક ડાયરેક્ટર અહીંયા વર્ષાબેન નરેશભાઈ ત્રાગડિયા ઉપસ્થિત છે. એ દીકરીને પણ જોરદાર તાળી છે. એક દીકરી કમાતી થાય ને તો જીવનમાં કેટલું પરિવર્તન આવે એ કમાતી દીકરીને તમે સમજો તો ખ્યાલ આવે. કરોડપતિને ત્યાં દીકરી આપીએ ને તો એ પોતાની કમાણી અને ઘરની કમાણીમાં ફરક છે. એ કમાણી હોય ને, જો વર્ષાબેને સંતાનોને ભણાવ્યા, દીકરાને વિદેશ મોકલ્યો અને છતાં જીવનમાં ખુશી રહે. એક મા તરીકે જીવનમાં કેટલું ગૌરવ થતું હશે. કમાણી કરે તો દીકરી સમાન વેર જીવી શકે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ વર્ષાબેન છે. આપણે ઘણી વખત એવું કહીએ છીએ, હમણાં બુધવારે જ મેં લખ્યું હતું, પેલા દીકરી ડરતી કેવી સાસુ મળશે, હવે સાસુ ડરે છે કે કેવી વહુ મળશે. પણ કોઈ વહુ એની સાસુની બેનપણી હોય તો કેવું લાગે. એટલું નહીં, ધનતેરસે આપણે પૂજા કરીએ છીએ તો એક ઘર એવું છે જ્યાં પતિ પત્ની પોતાની માનું પૂજા કરે છે. અને એને જોઈને એના નાના નાના સંતાનો આમનું પૂજા કરે છે. સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે. એનાથી હદ ક્યારે એવું જોયું છે કે સસરા ઓફ થઈ જાય, સાસુમાં એકલાપણો અનુભવતા હોય
ત્યારે એના રૂમમાં પુત્રવધુ તરીકે છેલ્લા 11 વર્ષથી એની સાથે સૂવે છે. એ પુત્રવધુ બીજું કોઈ નહીં, અનિતાબેન દેસાઈ. આજે ત્રણેયને નારી ગૌરવ આપણે સન્માનિત, આપણામાંથી જ છે બધા. ઉર્ષાબેન કઈ વિશેષ નથી, આપણી જ દીકરી, આપણામાંથી બેઠા હોય એમાંથી જ છે. વર્ષા પણ એવું જ છે અને અનિતાબેન પણ એમ જ છે. બધામાં કંઈક છે અને એને આપણે બસ બહાર લાવવાની કોશિશ. કેમ જીવાય? સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય? ભલે પ્રિયાબેને કીધું ને બેન ઉર્ષાબેને કીધું ડિગ્રીનો ઢગલો કરી દઈએ. માત્ર શિક્ષણથી સમાજ વ્યવસ્થા બદલી શકાય એવું અત્યારે લાગતું નથી. નકર ડિગ્રીધારી ફુલેકા ન કાઢે. અત્યારે વધુમાં વધુ છૂટાછેડા માટે પ્રશ્નો ઉભા થતા હોય તો ભણેલા કપલમાં જ થાય છે. એટલે કેમ સરસ જીવન જીવાય એ સ્ટેજ ઉપરના ત્રણેય બહેનોને ફરી વાર જોરદાર તાળીથી વધાવીએ. આજે બે ભાઈઓનું સન્માન કર્યું. કીધું એમ 1 લાખ લોકો સુધી વ્યુઅરશિપ પહોંચાડ્યું છે. અહીંયા વિવેકભાઈ રાદડિયા બેઠા છે, વીડી બ્લોગ્સ ઓનલાઈન સોશિયલ મીડિયા તમે છો. હજુ 2 વર્ષ પહેલા બાપભાઈ વિવેક સુરત આવ્યો છે, 1.5 વર્ષ થયું. 4.5 લાખ એના બ્લોગના ઓલા કહેવાય ને સબસ્ક્રાઈબર છે. એને જોરદાર તાળીથી. એવું જ નામ દિલીપભાઈ ને દીપકભાઈ ગજ્જર. અલ્પાબેન તો MBA વિદેશમાં કરી આવ્યા. જો દીકરી ડિગ્રી આપી જ છે બેન. વિદેશ જઈને અલ્પાબેને MBA કર્યું. અત્યારે કોસ્મેટિક વસ્તુનું બ્રાન્ડિંગ કરે તો ગુજરાતમાં ટોપ એ બ્રાન્ડના કંપનીઓમાંની એક છે. અલ્પાબેનને પહેલા જુદા. બસ પુરુષ આવું આંગળી ચિંતો થાય ને પોતાની પત્નીમાં તોય ઘણું છે. એવા દીપકભાઈ ગજ્જર એનો જ સરસ. પહેલા તો ફૂડ સિરીઝ ચલાવતા, હવે તો આખી બ્રાન્ડિંગ ને સોશિયલ મીડિયા માર્કેટિંગનું મોટું કામ કરે છે. લાખો એના ગ્રાહકો છે સોશિયલ મીડિયાના. એને પણ બંનેને જો આવા હજુ ઘણા હાર્દિકભાઈના પ્રયાસથી આપણે 1 લાખ સુધી પહોંચ્યું છે. એટલા માટે આવા ઇન્ફ્લુએન્સર મિત્રોને આપણે બોલાવી રહ્યા છે સ્ટેજ ઉપર ઉપસ્થિત. આજે મહિલા વિંગ છે. આ સમાજ આવું તમને બેસાડે છે ને માન આપવાનો પ્રયાસ કરે છે કે આ સ્થાન તમે બેસી શકો અને એ અહેસાસ થાય. એટલા માટે મહિલા વિંગના જયશ્રી, વીણાબેન, કોકિલાબેન નવાપરા અને વરાછા બેંકના ડાયરેક્ટર વિમલાબેન વાઘાણી સહિત સ્ટેજને આજે આપણે તાળીઓથી વધાવવું છે. ગત ગુરુવારનો વિચાર સંગીતાબેન બુટાણે બહુ સરસ આખો પાઠ ભણાવી દીધો. રિવિઝન ક્યાં તમે કર્યું? બહુ સરસ વિચાર રજૂ કર્યો. બસ લાઈફ યુનિવર્સિટી છે અને યુનિવર્સિટી કહીએ ને એટલે ભણવાનું આવે ને એમાં પરીક્ષા આવે. એમાં ઉમેરવું તેટલું બેન સંગીતાબેન ઉમેરી શકાય. લાઈફ યુનિવર્સિટી છે પણ દાંપત્ય જીવન એ પહેલી બોર્ડની પરીક્ષા છે. આમાં કોઈ પાસ નપાસ થતું નથી. પરીક્ષા આપો એટલે પતિ કે પત્નીની ડિગ્રી તમને મળી જ જાય છે. સવાલ તમે A ગ્રેડનું દાંપત્ય જીવન જીવો છો, B ગ્રેડ, C ગ્રેડ, D ગ્રેડ એ તમારે નક્કી કરવાનું છે. એ ગુણવત્તા દાંપત્ય જીવન એ આ બહુ મહત્વનું છે. એવા સંગીતાબેન, આજે પ્રિયાબેન અપેક્ષા કરતા સરસ હાર્દિકભાઈનો ઢાળ તમારામાં છે. તમને ખૂબ ખૂબ અભિનંદન, જોરદાર તાળી બજાવી. કોઈને પૂછીએ કેમ ચાલે છે એટલે કે બસ પુરુષ પ્રધાન સમાજમાં ઘરમાં સ્ત્રીનું ચાલે છે. આ તમારું સ્માઇલ ઘણું બધું કહી જાય છે. મેં ઇમેજ મોકલી હતી આપણે સમાજમાંથી આ કાર્યક્રમની, એમાં ઉપર ટાઇટલ માર્યું હતું કે દુનિયાને જો તમારે ખુશ જોવી હોય તો ઘરમાં સ્ત્રીને ખુશ રાખવી પડે. તો એક ભાઈનો ફોન આવ્યો, કાંજીભાઈ કાઢી નાખો. મેં તું કેમ? કે ખુશ રાખવામાં ઉઠી ગયો છું.
એટલે એટલે મેં કીધું તમારી સમજ ફેર છે. ખુશ સ્ત્રીને ખુશ રાખવામાં ઉઠી જવું ન પડે ને એટલે જ વિચારોનું વાવેતર કરવાનો કાર્યક્રમ કર્યો. ઘણા વાક્યોના શબ્દાર્થ હોય, શબ્દનો અર્થ હોય, ઘણા વાક્યનો ભાવાર્થ હોય, ઘણા વાક્યનો ગૂઢાર્થ હોય, ઘણા વાક્યનો ચિંતન થાય એવો અર્થ થતો હોય. આનો અર્થ એવો થાય કે જો ઘરમાં સ્ત્રી ખુશ હોય તો પતિ ખુશ હોય, અને પતિ જો ખુશ હોય તો એને દુનિયા ખુશ દેખાય. એટલા માટે સ્ત્રીને ખુશ રાખવાની છે. ખરેખર દાખલા લઈએ ને તો સ્ત્રીએ બહુ પ્રગતિ કરી છે. આવડા મોટા રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ પદે એક મહિલા પહોંચી છે કે નથી પહોંચી? ભારતને સમજી શકાય એવું નથી. એક એવા કે એક મહિલા રાષ્ટ્રપતિ પદે પહોંચી શકે એટલી તકો અને તમારો રસ્તો છે. તો એ જ મહિલા થોડા દિવસો પહેલા દાહોદમાં અર્ધનગ્ન સ્ત્રી કરીને એક બુલેટ પાછળ એને દોડવું પડ્યું હતું, સાયકલથી બાંધી હતી. આ જ મહિલા છે. આ એવો દેશ છે જેના નાણાં મંત્રી એક મહિલા હોય. આ એ જ દેશ છે પૈસા માટે સ્ત્રીઓએ પોતાનું શરીર પણ વેચવું પડે છે. આ દેશ છે. આ દેશમાં બધું જ છે. એટલા બધા મહિલા ઉદ્યોગ સાહસિકો થઈ રહ્યા છે, ઉદ્યોગો કરી રહ્યા છે. પણ આ દેશમાં હજી પણ દેવદાસી પ્રથા છે. મંદિરે દીકરી ચડાવી દેવામાં આવે છે. હજી મથુરા જાઓ ત્યાં મહિલાઓ, વિધવા બહેનોની શું દશા છે. હજી આ દેશ છે. આવું હજી છે. આ સમજી શકાતું નથી કે આવું કેમ છે. આપણે કહીએ ને પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા, એક બરાબર સમજવાની જરૂર છે. આ સમાજ વ્યવસ્થા એટલે શું? આ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા એટલે શું? એક સ્ત્રીને આખો સમાજ નડે છે ને, કારણ કે સમાજે એને સ્ત્રીને અબળા બનાવી છે. સ્ત્રીને એક આખા સમાજે અબળા બનાવી. સમાજ એટલે શું? તો સમાજ એમાં સ્ત્રી અને પુરુષ બે ભેગા છે. ક્યારેય એવું ન સમજવું કે સ્ત્રીને પુરુષ અન્યાય કરે છે. આ બધી પરિસ્થિતિમાં એવું સમજવાનું, સ્ત્રીને આખો સમાજ અન્યાય કરે છે, એમાં સ્ત્રી પણ આવી જાય છે. કોઈ ગંગા સ્વરૂપ બહેનોને સૌથી વધુ કોણ નડે છે? બહેનો. પેલા દીકરી ડરતી હતી કે મારા સાસુ કેવા હશે, હવે સાસુ ડરે મને દીકરી કહેવામાં ક્યાં પુરુષ આવ્યો? સમજવા જેવી વાત છે ને. આજે મનમાંથી ક્લિયર કરો કે મહિલાની આ સ્થિતિમાં સમાજ જવાબદાર છે જ, પણ એ સમાજમાં સ્ત્રી પણ છે. સ્ત્રી અને પુરુષ બંને છે. આ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. ખરેખર પેલા વૈદિક કાળમાં તો બહેનો માટે સુવર્ણ યુગ હતો. ધીરે ધીરે સમાજ વ્યવસ્થા જેમ થતી ગઈ ને એમ સ્ત્રી વસ્તુ બની ગઈ. સમાજ વ્યવસ્થા થતી ગઈ. આપણે નવી ગાડી લઈએ તો હાચવીએ કે ન હાચવીએ? કપડું ઢાંકી દઈએ, લોક બરાબર મારીએ, ઘણા તો પાર્કિંગનો તાળું મારી દે કોઈ ગાડી લઈ જાય તો. એમ જ્યારે સમાજ વ્યવસ્થા થતી ગઈ એમ સ્ત્રીને પ્રત્યેક પુરુષોને માલિકી ભાવ આવતો ગયો. એ વસ્તુ બનતી ગઈ, અને વસ્તુ બનતી ગઈ એટલે સમાજના નિયમો થતા ગયા કે વિધવા વિવાહ ન કરવા, પુરુષ પાછળ સ્ત્રીએ સતી થઈ જવું, સ્ત્રીએ આ કરવું, સ્ત્રીએ આ કરવું. આ બધા રિવાજો, આ મામેરાનો રિવાજ હોય, લાજ કાઢવાનો રિવાજ હોય, એ બધું આખરે આ સમાજ વ્યવસ્થાનું પરિણામ છે. અને એને કારણે આ બહેનો અબળા થતી ગઈ, એ વસ્તુ બની ગઈ, વસ્તુ બની ગઈ. અને એ આખી મને ઘણી વખત થાય, કોઈ પુરુષનું અવસાન થાય અને એને ચોકમાં એ શબને લાવવામાં આવે ત્યારે સ્ત્રીની બંગડીઓ તોડી નાખવામાં આવે, ચાંદલો ભૂસી નાખવામાં. કોણ ભૂસે છે? પુરુષને તો ખબર નથી હોતી, યાદ નથી હોતું.
એ બહેનો કરે છે. એટલે ઘણા કહે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી છે. આ સ્ત્રી વિશે એટલું બધું કહેવાય ગયું છે, એટલું બધું કહેવાય ગયું છે કે આપણે ગૂંચવણ અનુભવી રહ્યા છીએ. આનું સ્ત્રી સશક્તિકરણ કેમ કરવું વાઘણી સાહેબ? કેમ એને પ્લેટફોર્મ પર લાવવી? કારણ કે સ્ત્રી એવું સમજે છે કે પુરુષ અમારા દુશ્મન છે. અને જ્યાં જ્યાં સશક્તિકરણની બહેનો આવેશમાં આવીને વાત કરે છે ને, ત્યાં બિચારા પુરુષો થઈ જાય છે. આપણને ખબર છે ને, બેંગ્લોરમાં એક એન્જિનિયરે આત્મહત્યા કરીને 2 કલાકની વિડીયો અને પત્રો લખ્યા. પત્ની પીડિત પતિઓનો આખા સંગઠનો એક્ટિવ થયા અને કીધું હોય ને, પત્નીથી તકલીફ હોય એની મીટિંગ છે તો હોલ ભરાઈ જાય છે. આ વાસ્તવિકતા છે. આને સમજી શકાતું નથી કે કેમ સારું જીવાય, કઈ રીતે સ્ત્રી સમાનભેર જીવી શકે. એટલે એને યોગ્ય જગ્યા નથી મળતી ને, એટલે કુકરમાંથી જેમ હવા નીકળે ને એમ સ્ત્રીનું પ્રકોપ બહાર નીકળે છે અને આખા પરિવારને હેરાન કરે છે. સ્ત્રીને પણ સમજવાની જરૂર છે, આ સમાજ વ્યવસ્થાને પણ સમજવાની જરૂર છે. સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે. કોઈ પરિવાર બહુ ખુશખુશાલ હોય તો સમજવાનું કે એમાં એક ડાઈ મહિલા આખા પરિવારને કેન્દ્રમાં કામ કરતી હશે ને આખા પરિવારને હાચવતી હશે તો પરિવાર ખુશખુશાલ રહે. કોઈ પરિવાર વેર વિખેર થઈ ગયો હોય તોય સમજવાનું કે એના કેન્દ્રમાં કોઈ એક મહિલા હશે. આમાં સમાજને કોણ નડે છે સમજાતું નથી, કોણ નડે છે સમજાતું નથી. ખરેખર કોઈ નડતું નથી, પણ સમાજ વ્યવસ્થા ભેગી થાય છે ત્યાં આ પ્રકારના આપણા રીત રિવાજો, સ્ત્રી આમ ન કરાય, સ્ત્રી આમ ન કરાય, સ્ત્રી આમ ન કરાય. કોઈ છોકરો ને છોકરી ભાગી જાય તો છોકરીના પરિવાર ઉપર જો છોકરો આફત આવે છે, ગુનો તો બેય કરે છે. આ સમાજની માનસિકતા છે. મારે સ્ત્રીને કેમ તક આપીએ કેવું નથી, સ્ત્રી કેમ સમાન ભેર જીવે ને એની જરૂર છે. અને સમાજ વ્યવસ્થાની પકડ એટલી બધી થઈ ગઈ છે, એટલી બધી પકડ થઈ ગઈ છે કે એમાંથી બહાર આવવા માટે, જો કે સમય બદલાઈ રહ્યો છે, અત્યારે આ બદલાવના પીરિયડમાં આપણે છીએ. તમે એને યોગ્ય રીતે શેપ નહીં આપો તો ગમે તેમ બદલાશે, ગમે તેવી ઘટના બનશે. અને એમાં સોશિયલ મીડિયામાં અત્યારે એક દિવસ એવો નથી જતો કે છૂટાછેડાના કે પતિ પતિના ઝઘડામાં કોઈ વાત કાન ઉપર ના પડતી હોય. એટલું થઈ રહ્યું છે. આ બદલાવનું પરિણામ છે. અને બદલાવના પરિણામમાં આપણે બધાએ સુખી થવું હશે તો આ વાતને સમજવી પડશે, આ વાતને સમજવી પડશે. મને બહુ સરસ વાત યાદ આવે છે. હું વાક્ય જો બોલીશ ને તમને નવાઈ લાગશે કે આવું હોય. આ સમજવાની જરૂર છે. દરેક સ્ત્રીમાં પુરુષ છે અને દરેક પુરુષમાં સ્ત્રી છે. આવું કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. આપણે આંખ ખોલતા જ નથી. શંકર ભગવાને એવું કીધું છે, વાઘાણી સાહેબ મને કાલ કીધેલું, શંકર ભગવાને એવું કીધું છે કે હું જ શિવ છું અને હું શક્તિ છું. અર્ધનારેશ્વરના ફોટા આપણે જોઈએ છીએ ત્યારે ક્યારેક તો વિચારો કે આવું કેમ છે? એક જ છે ને અર્ધનારેશ્વર. એ સ્ત્રી અને પુરુષ બે અડધો અડધો ભાગ છે અર્ધનારેશ્વર. એમ દરેક સ્ત્રીમાં પુરુષ છે અને દરેક પુરુષમાં સ્ત્રી છે. આ વાસ્તવિકતા સમજી લેજો. આજ કદાચ પહેલી વખત તમે સાંભળો છો. અને એટલે જ બહાદુર કોઈ મહિલા હોય ને કે પુરુષ જેવી મહિલા છે કહીએ છે ને, એ પુરુષ જેવી મહિલા છે, મજબૂત મહિલા છે. અને ઘણા એમ કે બાહિલો છે. જો તમારામાં પૂર્ણ સ્ત્રીના ભાગ હોય તો તમે સ્ત્રી છો, પૂર્ણ પુરુષના ભાગ હોય તો તમે પુરુષ છો. પણ દરેક પુરુષમાં સ્ત્રી છે. અને એટલે જ જ્યારે એ વધુ દેખાય, પુરુષ હોય તો સ્ત્રીનો ભાગ વધુ દેખાય, એટલે ઓપરેશન કરીને મહિલા બને છે. અને એવું સ્ત્રીમાં પણ છે. બધું છે. મારે એ આધારને આધાર એટલું જ કહેવું છે કે સ્ત્રીમાં તાકાત છે, સ્ત્રીમાં પુરુષ છે. સમોવડીની તો વાત જ નથી. એ સ્ત્રી પુરુષ જ છે, એમાં સમોવડી ક્યાં કરવાની છે? બસ એને મજબૂત થઈને બહાર આવવાનું છે. મજબૂત થઈને બહાર આવવાનું. સ્ત્રી સમોવડીનો પ્રશ્ન જ નથી. સ્ત્રીમાં પુરુષ છે એટલે તાકાત છે.
ખરેખર સ્ત્રી શક્તિ છે, વેવ છે, ઉર્જા છે, અને પુરુષ છે ને એ પાર્ટિકલ છે, કણ છે. એ બે વિરોધભાસ છે પણ બે સાથે છે અને બહુ મોટી તાકાત છે. એક ન્યૂટનનો કોનો નિયમ છે, E=mc². આ છે ને આઈન્સ્ટાઈનનો નિયમ છે. બસ મહારાજે તમને પુરુષ અને સ્ત્રીને આ ભાષામાં સમજાવવાના હતા કે બે એક જ છે. પુરુષમાં સ્ત્રી છે ને સ્ત્રીમાં પુરુષ છે, બધું છે. આ સમાજે એનું રક્ષણ કરવાના નામે બનાવેલા નિયમમાં ધીરે 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 સ્ત્રી વસ્તુ બની ગઈ. એનું આ પરિણામ છે. એનું આ પરિણામ છે. હવે સ્ત્રીને સશક્ત કેમ કરવી? હું વ્યક્તિગત એવું માનું છું કે માત્ર શિક્ષણથી થઈ શકે એમ નથી. કારણ કે આઝાદ થયું ને ત્યારે આઝાદીના લડવૈયા ગાંધીજીએ વિચારેલું કે ભારત આવું છે તેવું છે. એ કે ભણશે ને એટલે સુખી થઈ જશું. આ 70 વર્ષ આપણે ભણી રહ્યા છીએ, ફરક ન પડ્યો. એટલે એ એટલું બધું જરૂર તો છે જ, પણ હું મુખ્યની વાત કરું છું. શિક્ષણ એટલું અસરકારક નથી. મને એવું લાગે છે કે સ્ત્રીને સશક્ત કરવા માટે કમાણી, પોતાની કમાણી તો સમાન વેર જીવાય. આ પતિ પુરુષ પ્રધાન સમાજ કેમ બન્યો? કારણ કે પુરુષ કમાતો હતો, પુરુષ શિકાર કરવા જતો હતો, પુરુષ ખાવાનું લાવતો હતો. અને કોઈ પણ ઘરમાં કમાતો હોય એનું જ માન વધારે હોય. કમાતા બંધ થઈ ગયા ને પૂછો, હોય ને એવું? સ્ત્રી અને પુરુષ સાથે રહેતા હતા તો કમાતા હતા, એનું જ માન વધ્યું. એટલે નિયમો બધા જે બન્યા ને એમાં હદ તો ત્યાં થઈ. ધાર્મિક નિયમોનું કેન્દ્ર સ્ત્રી જ રહી. એને જ આ બધું કરવાનું. દરેક ધર્મની કઈ આવે તો સ્ત્રીએ જ કરવાનું, રીત રિવાજો સ્ત્રીએ જ કરવાના. પતિ કમાતો હતો ને, પુરુષ કમાતો હતો ને, ઘર ચલાવતો હતો ને, એટલે એ પુરુષ પ્રધાન વ્યવસ્થા થઈ. આજે સ્ત્રી કમાવા મળે તો સ્ત્રી પ્રધાન વ્યવસ્થા પણ થઈ શકે. આપણે એ નથી કરવું, પણ સાથે જીવવું છે, સાથે જીવવું છે. એટલે બહુ મહત્વની વાત આ છે. તો એક શિક્ષણ નહીં પણ શું? કમાણી. આમ અસંખ્ય બહેનો કે હવે સાહેબ અમે ક્યાં કમાવા જાય, હવે ક્યાં જઈએ? એવો સવાલ આવતો હોય ને તો લાખ રૂપિયા માગો પતિ પાસેથી, વ્યાજે આપી દો. 1000 રૂપિયા કમાવો મળ્યા કે ન કમાવો મળ્યા? જે દિવસે તમે પતિ પાસે માગેલા 1000 રૂપિયા વાપરો અને પોતે કમાયેલા 1000 રૂપિયા વાપરો ને ત્યારે તમને લાગે હું આત્મનિર્ભર છું. એ સશક્તિકરણ છે. અને સૌથી બીજો મુદ્દો, આ આખું પુરુષ પ્રધાન સમાજ કેમ થયો? બીજો મુદ્દો છે તંદુરસ્તી. સ્ત્રી અને પુરુષ, સ્ત્રી તંદુરસ્ત નથી, પુરુષ જેટલી સશક્ત પણ નહોતી. અને એને કારણે એને ઘરે જ રહેવાનું આવ્યું. એટલે પુરુષ પ્રધાન સમાજ થયો. તમારે તમારામાં રહેલું પુરુષત્વને મજબૂતથી સશક્ત બનવું હોય તો હેલ્થ સારી રાખો. આ મંત્ર છે સશક્ત થવાનો. જો કાંઈ ન હોય, નો શરીર બરાબર હોય તો તમે જીવશો કેમ? સૌથી પહેલા સમાન વેર જીવવું હોય તો શરીર સારું હોવું જોઈએ, તંદુરસ્તી હોવી જોઈએ. અને એના કરતાંય એક ત્રીજો મુદ્દો યાદ રાખજો, જીવનનો ધ્યેય હોવો જોઈએ. ધ્યેય હોવો જોઈએ. આ ત્રણેય બહેનો છે ને એને જીવનનો ધ્યેય બનાવ્યો છે, એટલે નારી સન્માન એને પ્રાપ્ત થયું. તમારો કંઈક ધ્યેય હોવો જોઈએ, મારે આ કરવું છે. પોતાની ઓળખ હોવી જોઈએ, પોતાનું નામ હોવું જોઈએ. એના માટે કંઈક કરવું પડે તો સ્ત્રી સશક્તકરણ થાય. માત્ર પુરુષ તમને ગમે એટલું હાચવી દે ને ક્યારેય સશક્ત ન થઈ શકો. તમારી હેલ્થ સારી ન હોય, તમે કમાતા ન હોવ અને તમારા ખુદના જીવનનો ઉદ્દેશ ના હોય. મારે આ કરવું છે.
અરે કંઈ નહીં તો પરિવારને મારે ખુશ કરવો છે. અને ખુશી જે છે ને એ તો જીવન જીવવાનો આખો મંત્ર છે. ખુશી જ જીવન જીવવાનો ધ્યેય છે. પરિવાર આ લગ્ન હું કરવા કરીએ છીએ, આ દાંપત્ય જીવન આઘાણી સાહેબને દિલીપભાઈ આજ બીજા સેશનમાં કહેવાના છે. લગ્ન શું કરવા કરીએ છીએ? અરે લગ્ન નહોતા કરતા ને તોય વંશ વેલો આગળ વધતો જ તો, સંતાનો થતા જ હતા. પણ સારું જીવાય, પારિવારિક જીવાય એટલા માટે આખી આ લગ્ન વ્યવસ્થા સમાજે બનાવી છે. અને લગ્ન વ્યવસ્થા બહુ મજબૂત છે. આટલી મજબૂતાઈ ન હોત ને તો પારિવારિક જીવનમાં આપણે ટકી શક્યા ન હોત. એટલે લગ્ન શું કરવા કરીએ છીએ એ મારો સવાલ હતો. સુખી થવા અને સુખી કરવા માટે જમીએ છીએ. અને દાંપત્ય જીવન એ પરસ્પર સમજણ વગર સુખી થઈ શકાય એમ છે જ નહીં. પુરુષ પુરુષ છે, સ્ત્રી સ્ત્રી છે. અરે બે પુરુષો એક સરખા નથી, બે સ્ત્રી એક સરખી નથી, તો પુરુષ અને સ્ત્રી એક સરખા ક્યાંથી હોય? દરેકની પ્રકૃતિ અલગ, સ્વભાવ અલગ, માન્યતા અલગ, વિચારો અલગ, જીવન જીવવાની રીત અલગ, છતાંય એક થઈને જીવવું આ સામાન્ય વાત નથી. બાંધછોડ કર્યા વગર જીવી જ શકાય એમ નથી. કોઈ પણ કપલને તમે પૂછો, કોઈ પણ કપલને પૂછો, બાંધછોડ વગર જીવી શકાય એમ જ નથી. અને એના માટે સમજણ જોઈએ. થોડીક બાંધછોડ કરો તો દાંપત્ય જીવનમાં સુખ સુખ છે, અને થોડીક બાંધછોડ ન કરો તો આપણા જેવું કોઈ દુઃખી જ નથી. નક્કી આપણે કરવું છે કે આપણે સુખી થવું છે કે દુઃખી થવું છે. આ દાંપત્ય જીવનનું મહત્વ એટલા માટે છે કે આખા પરિવારની સુખાકારી ને પ્રગતિનો આધાર આપણા દાંપત્ય જીવન ઉપર છે. એટલે સમજણથી જીવવું પડે એ મહત્વનો મુદ્દો છે. અને એટલે જો વિચાર આપવો હોય તો મેં વાત કરી અને ઉરુષાબેને વાત કરી, એને મિક્સ કરીને આપવું હોય તો એટલું કહી શકાય. કમાણી, તંદુરસ્તી અને જીવનનો ઉદ્દેશ. કમાણી, તંદુરસ્તી અને જીવનનો ઉદ્દેશ સ્ત્રીને સશક્ત કરવા માટેનો ખરો ઉપાય છે. બસ તમે તમારી દીકરીને સશક્ત કરવા માંગતા હો, પુત્ર વધુને સશક્ત કરવા માંગતા હો, સ્ત્રી સમાજને સશક્ત કરવા માંગતા હો તો એ કમાવી જોઈએ. કમાણી શબ્દ વાપર્યો છે, આવક નથી કીધી. કમાવ. શિક્ષણ બહુ પગથિયું છે, શિક્ષણની હું મનાઈ નથી કરતો, પણ શિક્ષણ તો એક આધાર બનવાનો છે. પોતાની શિક્ષણ આખરે હું કરવા કરીએ છીએ? નોકરી માટે કરવા ના હોઈએ, વ્યવસાય માટે કરવા ને એમાંથી કમાણી થવાની જ છે. જાજી કમાણી કરવી હોય તો ભણો, પણ કમાણી અને તંદુરસ્તીમાં બહુ ધ્યાન. અટાણે મોટા ભાગના દાંપત્ય જીવનના ઝઘડામાં હેલ્થ સારી નથી ને એટલે જ બાંધવાનું, બોલવાનું મગજ હટી જાય છે અને તમારા પ્રશ્નો ડિસ્ટર્બ થાય છે. ખરેખર એ તમારા દુઃખ નથી, એ શરીરની તકલીફ છે ને એટલે બોલાઈ જાય છે ને તમે બાંધી લો છો. આ મગજનો સવાલ છે. એટલે તંદુરસ્તી અને બસ જીવનનું ધ્યેય હોવું જોઈએ તો જ સ્ત્રી સશક્તિકરણ થઈ શકે. અને બીજો મુદ્દો કેવો હોય તો સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે, સુખાકારીને અસર કરે છે. સ્ત્રી ધારે તો સુખી, એ તો ન થાય તો એ દુઃખી. અને સ્ત્રી જાજી દુઃખી થાય ને ત્યારે પરિવારને અસર થાય. થોડું ઘણું દુઃખ હોય પરિવારને ખબર નથી પડતી. એટલે સ્ત્રીથી સુખાકારીને અસર થાય છે. આ તમામ વ્યક્તિએ ધ્યાનમાં રાખવાનું છે. આખી પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રી પણ છે. એટલે સ્ત્રીને સુખી કરવી એવી વાત આવે ને તો પુરુષ એકલો કરી શકે એમ જ નથી. આપણો સમાજની તમામ બહેનોની માનસિકતા પણ સ્ત્રીને સુખી કરવા માટે અગત્યની છે. એ અગત્યનું છે. અને આખું કેમ થયું મેં તમને કીધું એમ, એના માટે વિચાર એવો અપાય કે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા એ સ્ત્રીને ઘરમાં રાખી ઘડી છે. એનો મતલબ એવો થયો કે એને અબળા બનાવી છે. આ વ્યવસ્થાએ જ
કોઈ બાપ પૈસાદાર હોય અને દીકરાને કોઈ તકલીફ જ ન પડવા દે તો મોટો થાય ધંધો કરવા જેવો ન હોય. ખરું કે નહીં? તમે બહુ એને સત્ર પૂરું પાડો, સુરક્ષા પૂરી પાડો તો એ કાંઈ ન કરી શકે. એમ પોતાની સ્ત્રીઓને રક્ષણ કરવા હાટુથી ભણાય નહીં, બહાર જવાય નહીં. દીકરીને નાની હોય ઉંમર લગ્ન કરી નાખો, બાળ લગ્ન થવા માંડ્યા હતા એ ડરને કારણે. તો બસ એ સુરક્ષા પૂરી પાડવાના આશયથી આ લગ્ન વ્યવસ્થા, પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા ઊભી થઈ અને એમાં સ્ત્રી અબળા બની છે. એને માત્ર ઘરમાં રહેવા ઘડી દીધી છે આપણે. અને છેલ્લે કેવું હોય તેમ કહેવાય, સુખી દાંપત્ય જીવનનો આધાર પરસ્પર સમજણ છે. સુખી થવું છે તો સમજણ વગર શક્ય જ નથી. તમારે સુખી અને પ્રગતિશીલ બનવા માટે બનવું એ જીવનની સાર્થકતા છે. આપણું જીવન સાર્થક ત્યારે ગણાય આપણે ખુશ હોઈએ. સાર્થક ક્યારે કહેવાય? પ્રગતિશીલ હોય, કંઈક નવું એ પ્રગતિશીલ હોઈએ તો જીવનની સાર્થકતા છે, દાંપત્ય જીવનનો આધાર છે. બસ પરસ્પર સમજણની જરૂર છે. આજે ખૂબ કહેવાનું, ખરેખર તો સ્ત્રી વિશે કેવું હોય તો આખી રામાયણ આખી મહાભારત બે કહેવા પડે. બેયના કેન્દ્રમાં કોણ છે? સ્ત્રી છે. તમારી જાણ ખાતર રામાયણમાં પણ રાવણના પુત્ર વધુ મેઘનાદના પત્નીએ સતી થયા હતા ત્યારે હતું. અને મહાભારતમાં પાનુ રાજાની પત્ની, નામ તો ભૂલી ગયો, મંદાદ્રી, એ સતી થયેલા. અને ત્યારે પુરુષ હતા, એટલે બહેનોમાં તાકાત હતી. બળદેવ, કૃષ્ણના મોટા ભાઈ, એના પત્ની બલરામ, એના પત્ની, એનું નામ ભૂલી ગયો. આપણે કુવામાંથી પાણી કાઢવાનો જે કોષ છે ને એ એણે શોધેલો. બલરામના પત્નીએ એ વૈજ્ઞાનિક હતી. ખૂબ બધું છે બહેનો માટે, જેટલી વાતો. પણ આણે આમ કર્યું, આણે આમ વાત કરી, એનાથી આપણો ઉદ્ધાર નથી થવાનો. એટલે મેં પાયાની વાત કરી કે આપણે કમાવવું છે, આપણે આરોગ્ય સાચવવું છે, જીવનનો ધ્યેય નક્કી કરવો છે, તો બહેનો ખરા અર્થમાં સશક્ત થશે, સમાન બે જીવી શકશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.